ગુજરાત ગવર્મેન્ટ જોબ. દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી અપડેટો આવી છે, જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે GSSB. ગઈકાલે લગભગ 7 થી 8 મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે. શોર્ટમાં વિડીયો બનાવે છે. રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો. વિદ્યા સહાયક ભરતી, આ ઉપરાંત લોકરક્ષક, કોન્સ્ટેબલ, પોલીસ ભરતી, જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે. દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે. ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો, ચેક કરજો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો. ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર. રિક્વેસ્ટ કરીશ કે જેવી શકશો. વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યાઓ પર ભરતી આવી છે. તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો. બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો. દોસ્તો આગળ વધીએ અને વાત કરીએ ગુજરાત પંચાયત વિભાગની. હાલ તમને ખ્યાલ જ છે, પંચાયત વિભાગ તરફથી અપડેટ આવી હતી અને એ પણ ખાસ આજની આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. પંચાયત વિભાગ હસ્તકની જે પણ જગ્યાઓ છે જે આવનારા સમયમાં આવનાર છે, તે વર્ષ 2025-26માં એનો એક્શન પ્લાન શું હશે તે બાબત માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ જુનિયર ક્લર્ક, જ્યાં 2350 જગ્યાઓ ભરાશે. 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલ જગ્યાઓ પૈકી આ વર્ષે ભરવાની થતી જગ્યાઓ, તો 2350 જગ્યાઓ વર્ષે ભરાશે. 25/8 થી 30/8/2025 જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનરશ્રીની કચેરીને માંગ પત્રક મોકલવાની તારીખ છે. એના પછી બીજાની વાત કરીએ, ફિમેલ હેલ્થ વર્કર 1400 જગ્યા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો 234, લેબોરેટરી ટેકનિશિયન 108 અને જુનિયર ફાર્માસિસ્ટ 104, જે 15 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર 2025 માંગપત્ર મોકલવાની તારીખ છે. એના પછી વાત કરીએ ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી, નાયબ ચીફનીશ, ગ્રામ સેવક, તેની 8 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર. અને ફાઇનલી દોસ્તો મુખ્ય સેવિકા, પશુપાલન નિરીક્ષક, આંકડા મદદનીશ, એની જે પણ જગ્યાઓ છે તે 1 નવેમ્બર 7 નવેમ્બર 2050 સુધી માંગપત્રક મોકલવાની તારીખ છે. કુલ ભરવાની થતી જગ્યાઓ 5665 છે, જેમાં જુનિયર ક્લર્ક અને તલાટી કંપનીની મોટી ભરતીઓ છે. દોસ્તો માંગપત્રક મોકલી આપવા અંગેનો જિલ્લા વાઇઝ એક્શન પ્લાન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો તૈયારી ચાલુ રાખજો અને તૈયારી ચાલુ કરી જ દેશો દોસ્તો. ઓછામાં ઓછી જુનિયર ક્લર્કની ભરતી તો આવી જ જશે અને તલાટી કમ મંત્રીની પણ ભરતી આવી જશે. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.